ચાલો આવી ગયા છો બધા, તો ચલો આજે બી કંઈક નવીન, અલગ, સારું, અદ્ભુત શીખી જ લઈએ. આપણી પાસે કંઈક ને કંઈક મસ્ત તમને મળતું જ રહેવાનું છે. આવા સવાલો હંમેશા પૂછાય. કેવા પૂછાય કે 63ના વર્ગમાં શું જોડીએ કે 64નો વર્ગ થઈ જાય, કે પછી 57ના વર્ગમાં શું જોડીએ તો 58નો વર્ગ થઈ જાય. મને કોઈ આવો સવાલ પૂછશે તો હું તો સીધું કહીશ કે આમાં તમે 127 જોડો એટલે થઈ જાય 64નો વર્ગ. અથવા તો કોઈ મને પૂછશે કે આમાં શું જોડો તો હું તો ફટાક દઈને જવાબ દઈ દઈશ. તો તમને થશે કે આમાં કેવી રીતના ખબર પડે સર. જો હું તમને સિમ્પલ સમજાવું, નાનો વર્ગ લઈએ. ઓકે, તો 3નો વર્ગ કેટલો થશે? 3નો વર્ગ કેટલો થશે? 9. 4નો વર્ગ કેટલો થશે? 16. હવે મારે 9માંથી 16 કરવા હોય તો મારે પ્લસ કેટલા કરવા પડશે? 7. તો જ 16 થશે. તો અહીંયા જવાબ આવશે 7. સિમ્પલ. આટલું તો સમજાણું. તો હવે અહીંયા તમને કંઈક લૂપહોલ દેખાય છે અથવા કંઈક ટ્રીક દેખાય છે. ઉપરા ઉપરી એટલે કે ક્રમિક સંખ્યાઓનો વર્ગ પૂછ્યો હોય તો એમાં આ બેયનો સરવાળો કરીને જે આવે એ સંખ્યાને જો તમે ઉમેરી દો તો આનો વર્ગ થઈ જાય. 7 શું છે? 3 ને 4નો સરવાળો તો છે. એ સરવાળો કરો અને ખાલી ઉમેરી દો એટલે એનો વર્ગ થઈ જાય. હવે જો 63 ને 64, તો આ બેયનો ખાલી સરવાળો કરવાનો છે. જેમ કે 57 ને 58. તો હવે તો તમને આવડશે, કશું કરવાનું નથી. 57માં 58 ઉમેરી દો એટલે કે 7 ને 8, 15 નો 5 વધી પેઢી 1, 5 ને 5, 10 ને 1, 11, 115 ઉમેરો એટલે થઈ જવાનો જવાબ. ચલો આ છેલ્લો હું તમારી ઉપર રાખું છું. સરસ મજાની કોમેન્ટ કરી દો કે તમને આ લૂપહોલ ટ્રીક કેવી લાગી. અને કોમ્પિટિટિવમાં હો, 12મું પાસ કર્યું હોય, નોકરી મેળવવી હોય, આગળ જઈને ગવર્મેન્ટ સેક્ટરમાં જવું હોય, ક્યાંય બી તમે હો, આજે જ જોડાઈ જાઓ જસદણમાં સૌથી સારા કોમ્પિટિટિવના એકમાત્ર ક્લાસ જેનિથ ક્લાસીસ, જ્યાં તમને તમામ વસ્તુ સરસ રીતના શીખવાડવામાં આવશે. અને અમારી ગેરંટી છે કે 2 થી 3 વર્ષની અંદર આપને ગવર્મેન્ટ જોબ મળે અને મળે જ.